સદગુરુના સાનિધ્યમાં ગયા છે. જેમના અત્યારે નામ અમર થયા છે રે રણુજામાં રામદેવ પીર મહારાજ, પણ બાળીનાથ જેવા મહાન સંતના ચરણે ગયા તારે એમને મહાન વસ્તુ મળી છે. સવારામ મહારાજ પીપળીમાં ફૂલગેર જેવા મહાન સંતના ચરણે ગયા છે. જલારામ બાપા ભોજા ભગતના જેવા સંતના સાનિધ્યમાં મહારાજે એક જ વચન એમને કહ્યું કે જે સંતો આવે એમને તમે જમાડો, ટુકડો તો હરી ટુકડો. સાહેબ, લોકો ભગવાનને ખોળવા માટે જાય અને સંત ભગવાન જલારામના તો આવી ગયા. એકવાર તાળીથી વધાવો છે. એટલા મહાન સંત, આખું જીવન સાહેબ સંતોની સેવા કરી અત્યારે ગામડે ગામડે એમના મંદિરો બની ગયા છે. અને આપણે કહીએ કે વીરપુર કોનું, કે જલારામ બાપાનું. જુનાગઢ કોનું, નરસિંહ મહેતાનું. સાહેબ, કોઈ પણ કરોડપતિ અજબોપતિનું નામ આવ્યું હોય તો કહો, જુનાગઢ નરસિંહ મહેતાનું છે. આજે કાશીમાં જ્યારે અમે જોયું, હમણાં જઈને આવ્યા ને ત્યારે પ્રત્યક્ષ કાશીમાં જોયું તો કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર ખૂબ મોટું છે. લોકો આજે તો લાઈનમાં ઉભા રહીને દર્શન કરે છે. પણ કાશીમાં કબીર સાહેબનો મહિમા છે. એ વિશ્વનાથ મહાદેવના મંદિરમાં ભલે લાખો માણસો જતા હોય, પણ કાશી એટલે કબીર સાહેબ. અને કબીર સાહેબે સાહેબ કાશીનું મરણ, મણિકર્ણિકાનો એ ઘાટ ઉપર લોકો આજે પણ તો અગ્નિ સંસ્કારની એવી માન્યતા છે કે અહીંયા અગ્નિ સંસ્કાર, કાશીનું મરણ અને સુરતનું જમણ. અને બાજુમાં દૂર થોડું મગર ગામ છે અને એવી માન્યતા હતી કે મગરમાં મરવાથી નર્ક મળે, કાશીમાં મરવાથી સ્વર્ગ મળે. તો કબીર સાહેબનો જ્યારે સમય નજીક આવ્યો ને, કાશીમાં નિવાસ સ્થાન હતું છતાં પણ આ માન્યતાને દૂર કરવા માટે મગરમાં જઈને પોતે દેહ ત્યાગ કર્યો. સાહેબ, આજે ઘણી બધી એવી ખોટી માન્યતાઓના આપણે લક્ષ્યમાં લીધી છે. સાપ જતા રહ્યા અને લીસોટા રહી ગયા. એટલા બધા લોકો આજે અંધશ્રદ્ધામાં લપટાયા છે અને એવા અંધશ્રદ્ધા ફેલાવનાર લોકો પણ આજે ફરી રહ્યા છે. મારી પ્રાર્થના છે કે એવા લોકોને ઘરમાં ના પેસવા દેતા, નહીતર તમારું ઘર ખલાસ થઈ જશે. તમે શ્રદ્ધા રાખો, પણ અંધશ્રદ્ધામાં લપટાવાની જરૂર નથી. બીજો જાણીતું બીતો ફરે છે, એક સતો બી કોની ધરે છે. રાખ હિંમત, તું નિર્ભય થાય, ગુરુ વિના તન કોણ છોડાવે. જાગ જીવનડા ભવસાગર ના કોઠે આવેલું નામ.
વેદને ભ્રાંતિ ઘણી તાર જાવમાં વેદને ભ્રાંતિ ઘણી હરે પાપના રે પોટલાનો પારે ઘણું જાગતી વનરા ભવસાગરના આવેલું નાવડું ને એવો આપના પોટલા અને મનના રોગ માટે સંતો મેલેરિયાનો તાવ આવ્યો હોય ને આપણે દોરો બોધીએ તો ચાલે? બોલો તો ખરા. ના ચાલે. સાહેબ તમે જુઓ તો ચોમાસાના સમયમાં પેપરમાં વાત આવેલી 14 વર્ષના દીકરાને જ્યારે સાપ કરડ્યો એવા વ્યક્તિ પાસે લઈ ગયા, દોરો બોધી કાઢ્યો. 2 દિવસમાં ઝેર ઉતરી જશે, દવાખાને કે ના લઈ જતા, અને એ જ દિવસે સોજે એનું શરીર જતું રહ્યું. સાહેબ મારી વિનંતી છે કે તમે શ્રદ્ધા રાખજો, અંધશ્રદ્ધામાં લપટાવાની જરૂર. અંધશ્રદ્ધાની ઝીણી વ્યાખ્યા સંતોએ મૂકી છે, જરા શબ્દો પકડજો. તમારા સ્વરૂપથી સહેજ પણ વર્તી બીજી જગ્યાએ જાય એટલે અંધશ્રદ્ધાની શરૂઆત થઈ જાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શંકર મહારાજ ઘણા વર્ષો પહેલા બોલ્યા છે કે ખાંડણિયામાં મન ખાડી ત્યારે ઘંટી ગાવા લાગી અને સતા ધણીએ હું તો રાડી. ગુરુ મહારાજનું જ્ઞાન લીધા પછી પણ જો હજુ વર્તી તમારી સ્થિર ના થતી હોય, સાહેબ આજે દૂધ અને દહીંમાં બેમાં પગ રાખવાથી કોઈ દિવસ મેળ નહીં પડે. સંતો કે છે તમે વનવે પકડો, વનવે. કોઈ પણ આજે દેવી દેવતા કોઈ મંદિરનું સંતો કોઈ દિવસ સાહેબ ખંડન નથી કરતા, પણ જ્યારે જે દિવસે ગુરુ મહારાજના ઉપદેશમાં જ્યારે સમજણની વાત આવે કે બ્રહ્માણીમાં એવું શું છે, અંબાજીમાં એવું શું છે, એકમાં અનેક અને અનેકમાં એક એવા જ્યારે દર્શન થઈ જાય ત્યારે આપણાને એનો આનંદ આવે. પછી એને કોઈ દિવસ પથ્થરની મૂર્તિ પણ ના દેખાય. નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ અમર ફળ જ્યાં નીપજે મેઘ વર્ષે. કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે અણુ અણુમાં મારો વાસ, કોઈ જગ્યા મારા વગર ખાલી નથી. પણ સદગુરુની દ્રષ્ટિ જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી આ વાત પકડમાં આવે એવી નથી. એક આમ જ્યારે પોતે ભક્તરાજ હતા અને એક મહાન સંતની પધરામણી થઈ. એક નાનો ઈશારો છે, ધ્યાન આપજો. તમે બરાબર લક્ષ્ય રાખશો એટલે વાત પકડમાં આવી જવાની. આજે આ પરિવારે આ કાર્યક્રમની પાછળ ખર્ચ કર્યો છે ફક્ત કોઈ પ્રસાદ ખાવા માટે નહીં, પણ લેવા જેવી વસ્તુ લેવાની છે ને મૂકવા જેવી વસ્તુ મૂકવાની છે. આખો કાર્યક્રમ પૂરો થાય અમુક વસ્તુ તમે લોક કરજો, સેવ કરજો. જેમ ગાય અને ભેંસ આખો દિવસ ચારો ચર્યા પછી પોતે બેસીને એને વાઘોલતા હોય છે, અને જ્યારે એ વાઘોલે નહીં તો સુધી એનું લોહી બનતું નથી. બોલો સદગુરુ મહારાજ. થોડું સહેજ અવાજ રાખજો, સહેજ. જ્યારે ભક્તરાજના તો એક મહાન સંતની પધરામણી થઈ છે અને મહારાજને પ્રસાદ કરાયા પછી સત્સંગ થયો. સત્સંગ બેનો છે અને સમાગમ બધાનો છે. અને ચાલતા પછી આમ નીકળવાનું થયું ને એટલે પેલા ભક્તરાજે બાપુના હાથ જોડીને કહ્યું કે કંઈક બાપુ સંદેશો આપતા જો. ત્યારે એમણે કહ્યું કે કોઈ મરેલા સંતને તમે જમાડજો. બોલો કૃષ્ણ કનૈયા.
હવે આના અંદર આ વાત બરાબર ઘૂસી ગઈ કે મરેલા સંત ક્યાં મળશે. ગામના ગોદરે એક મહારાજ આવીને બેઠેલા અને આમ તો આ ભક્તરાજ જઈને કહ્યું કે તમે મરેલા છો કે જીવતા છો. પેલા કે ભાળતો નથી તું, હું હાલ જીવતો તો બેઠો જ છું. સાહેબ વર્ષ 2 વર્ષના વાણા થઈ ગયા અને એક મહાન સંતની પધરામણી થઈ ગઈ. સાહેબ બધા રાફડા ખાલી ના હોય, ચોક મણિધર હોય નથી એવું નહીં. સાહેબ તમારે જે વસ્તુને પ્રાપ્ત કરવી હોય એ વસ્તુ તમને મળી જાય, પણ તમારી દોટ હોવી જોઈએ. હાલ વર્તમાનમાં તો ઘણા લોકો કે બધા સાચા સંતો જતા રહ્યા, અત્યારે કોઈ નથી. પણ એકવાર તમે સાનિધ્યમાં તો બેસો. તમારે જે વસ્તુ જોઈએ એના કરતા અધિક વસ્તુ હાલ વર્તમાનમાં મળે એવી છે. નથી એવું નહીં સાહેબ. હા, શંકર મહારાજે કહ્યું છે કે દુર્લભ એવા તમારે પારખ કરવી પડે. અને એટલા માટે પૂજ્ય ભુદરરામ બાપુએ શબ્દ વાપર્યો છે, સાચા સંતોના તમે સંગમાં રહેજો, જ્ઞાન ગંગામાં નીત ના જો. આજે આ સ્ટેજ ઉપર જે મહાપુરુષો બેઠા છે ને એ બધા રેણીવાળા સંતો છે. એકવાર તાળીથી વધાવો. પોતાનું પુરુષાર્થન કરીને પણ આજે આ ભક્તિની જ્યોત જલાઈ રહ્યા છે, પોતાનું પુરુષાર્થન કરીને. અને એવા એક મહાન સંતની ગામમાં પધરામણી થઈ ગઈ અને જય નામ વંદન કરીને કહ્યું કે મારે પ્રસાદ કરાવવો છે, પણ મરેલા સંતનો પ્રસાદ કરાવવો છે. ત્યારે મહારાજે કહ્યું કે અડધો મરેલો જોઈએ કે આખો? જય ગુરુ મહારાજ. તો કે બાપુ એ તો ખબર નથી, પણ એમને કહ્યું સારું પ્રસાદ બનાવો, હું ભોજન કરવા માટે આવીશ, તમારો જે ભાવ છે ને પરિપૂર્ણ થઈ જશે. સાહેબ સંત અંદરના વિચારોને પારખી લે અને એટલા અનુભવી સંત હતા. એ જ્યારે પ્રસાદ બની જાય એટલે મને બોલાવવા માટે આવજો, હું પ્રસાદ લેવા માટે આવીશ. અને આમ જ્યારે પ્રસાદ બનાયા પછી દીકરાને મોકલ્યો પ્રસાદનું કહેવા માટે કે બાપુ ચાલો પ્રસાદ લેવા. અને મહારાજ પોતે જ્ઞાન બાયણા આગળ આ ભક્તરાજ ઉભેલા હતા. એમને થયું કે મારે પરીક્ષા કરવી પડશે. એમને તરત કીધું કે હાલ બોલાય ને હાલ તમે હેડે આયા, જાઓ પાછા જતા રહો, હજી વાર છે. બાપુએ કહ્યું સારું તમારી ઈચ્છા. 2 હાથ જોયા, જૈન પાછું તો ઓટલા ઉપર બેસી ગયા. એમના ઘરવાળા ગયા અને એમને પણ ફેર પાછું એવું અપમાન કર્યું. અને પછી છેલ્લે એ ગયા કે બાપુ હવે પધારો. અને આમ પ્રસાદ લેવાના ઘરમાં જ્યારે પાટલા ઉપર અંદર બેસાડ્યા અને સાહેબ બાયણું બંધ કર્યું અને હાથમાં ભક્તરાજે લાકડી લીધી. બોલો કૃષ્ણ કનૈયા. કે હવે તમારા જે બૈડામાં 5 લાકડી મારવાની છે, મહારાજને કહ્યું. અરે મહારાજે હાથ જોડીને કહ્યું ભાઈ તારા ઘેર બેઠા છીએ, તારી જે ઈચ્છા હોય કરવાની છૂટ છે. આધીનતા, નિર્મળતા, સહનશીલતા એ પણ એક સંતનું લક્ષણ છે. અને સાહેબ આટલી વાત કરીને એટલે પેલાએ તરત જ લાકડી મૂકી દીધી. એમના ચરણોમાં પડી ગયા કે બાપુ તમે આખા મરેલા છો. બોલો સદગુરુ મહારાજ. ન કે જો લાકડી લીધી હોત ને તો બાયણું એ ખુલ્લું જ હતું. જય ગુરુ મહારાજ. મહારાજે પછી જે વાત કરીને ભક્તરાજને કે હું તને ધન્યવાદ આપું છું, તારી નિષ્ઠાને ધન્યવાદ આપું છું કે સાચા સંતની પારખ કરવા માટે તે આટલી બધી તકલીફ લીધી. આ મહાપુરુષો વર્તમાનમાં પણ હાલ બિરાજમાન છે. સાહેબ આજે પ્રવાસ કરીને, સતત પ્રવાસ કરીને, કોઈ પણ અપેક્ષા વગર, ભાડાની પણ અપેક્ષા વગર
આજે આ જીવોનો ઉદ્ધાર કરી રહ્યા છે. આ પૂજનીય સંતોને તાળીથી વધાવો છે. એટલા બધા મહાન સંતો છે એટલે શંકર મહારાજ ભજનમાં સંતનું પ્રમાણ આપ્યું છે. હંસાને ઘરેને નાભી હંસાને ઘરેને નાભી જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત ભજનમાં અમુક ઘડીમાં જેનો પ્રાણ આવે હંસા બ્રહ્મરૂપ પહાડે બ્રહ્માંડ હંસા બ્રહ્મરૂપ પહાડે બ્રહ્માંડ જેની વરતી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર આ મહાન સંતનું લક્ષણ છે. અને એવા પૂજનીય સદારામ બાપુનું યાદ કરું જેમને જોયા હતા સાહેબ એવા મહાપુરુષો કે જેની વર્તી અખંડ બ્રહ્માકાર હોય. વર્તમાનમાં ઘણા બધા સંતોનું પૂજનીય ભુદરરામ બાપુ તો અહીંયા ઘણા દિવસો જે ખરેખર અહીંયા મંડાલી ગામમાં વિશેષ લાભ જેમને બાપુનો મળ્યો છે. એટલી જ્ઞાનની મૂર્તિ તમે કોઈ પણ પ્રશ્ન કરો, અર્જુન મહારાજની વાણી હોય, નિરાત મહારાજની વાણી હોય, બાપુ સાહેબની વાણી હોય, એનો ઉત્તર મળી જાય. એવી કોઈ પણ ઉલટ વાણીનો પણ જેમને પ્રશ્ન કર્યો છે ને એમાં એમને જવાબ મળી જાય. ભજનના એક ભીતરમાં જવાનો આપણે પ્રયત્ન કરીએ. દરેક ભજન આપણાને દિશા બતાવે છે. અને આ વાત તમારા અને મારા વર્તમાનમાં જ્યારે આવી જશે ને ત્યારે ખૂબ આનંદ આવશે. આવા કાર્યક્રમોમાં ખાલી બેસવાનું નહીં પણ એનો અમલ થાય વાતનો.
અને આપણે આધ્યાત્મિક વિષયમાં ગુરુ મહિમામાં આપણે ખૂબ આગળ વધીએ. સહેજ પણ કોઈના પ્રત્યે દ્વેષ ના થાય, ઈર્ષા ના થાય, કોઈ સહેજ પણ પ્રકારનો અહંકાર ના આવે. સાહેબ, કોઈ પણ પદ પ્રતિષ્ઠા મળી હોય, આપણામાં સહેજ પણ અહંકાર ના આવે. રાજા રાવણની પાસે બધું જ હતું, પણ એક અહંકારના કારણે આખા કુળનો નાશ. એટલા માટે આશ્રમ ઉપર એક વાક્ય લખ્યું છે કે તમારા પગ જમીન ઉપર રાખજો. જ્યાં સુધી આપણામાં આપણે નિરાભિમાની જ્યાં સુધી નહીં બનીએ ત્યાં સુધી કોઈના હાથ પણ ના જોડી શકીએ. આજે આ વ્યાસપીઠનો નિયમ છે કે ભજનમાં આયા હોય તો બહુ પાપ ભેગું થયું હોય તો સંતના તમે નજીક ના આવી શકો તો કોઈ વાંધો નહીં, પણ દૂરથી વંદન કરીને બેસવું જોઈએ. આ જ્ઞાન ગાદીનો એક નિયમ છે. અરે સામાન્ય કોઈ કથામાં ગયા હોય તો વ્યાસપીઠના પણ દર્શન કરીને બેસવું જોઈએ. પણ એટલો અહંકાર, અભિમાન કે આ બે પર્વત ભેગા થતા જ નથી. સાહેબ, કોઈને તમે હાથ ના જોડી શકો તો સાનિધ્ય તો શું લઈ શકવાના? આ ટાણું ખાવું પીવું ઊંઘવું ભોગ ભોગવીને મરી જવા માટે નથી મળ્યું. આપણે પરમાત્માના નામને જાણવા માટે મળ્યું છે. આપણે વિવોનું વરવા આવ્યા છીએ, પણ વર્ષીનું હોરી ના જવાય. અને કોઈ પણ મહાપુરુષના સાનિધ્યમાં આવી એક મહાન વસ્તુને જાણી લઈએ એવી ખૂબ અંતરની પ્રાર્થના છે. પૂજનીય સંતો પધાર્યા છે, બધાનો આપણે થોડો થોડો લાભ લેવો છે. એકવાર જય બોલો પૂજ્ય ભુદરરામ